હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત. આજે હું સરસ મજાનું ઇન્સ્ટન્ટ ગોળ કેરીનું અથાણું તૈયાર કરીને તમને બતાવીશ. અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે. ચાલો જોઈએ ફટાફટ રેસીપી. સૌપ્રથમ અહીંયા મેં 500 ગ્રામ જેટલી જે કાચી કેરી આવે છે તે લીધેલી છે. તમે કોઈ પણ કેરી લઈ શકો છો. હવે તેને આપણે સરસ રીતે છાલ કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો સરસ રીતે મેં છાલ કાઢી લીધેલી છે અને તેના આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ રીતે નાના નાના કટકા કરી લીધેલા છે. હવે તેનું આપણે વાટકીના મદદથી માપ કરી લેવાનું છે. કોઈ પણ વાટકી તમારે પેક કરી લેવાની છે. હવે એક મોટા વાસણમાં આપણે તેને પેક કરી દઈશું. કેરી આપણે 3 વાટકી જેટલી થશે. હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ. 1 ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને પેલા સરસ રીતે આપણે હાથેથી આવી રીતના મસળી લેવાનું છે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે તેને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી એક મિક્સર જાર લેશું. તેમાં આપણે રાઈના કુરિયા છે 2 થી 3 ચમચી જેટલા એડ કરવાના છે. ધાણાના કુરિયા છે 2 ચમચી જેટલા, વરિયાળી છે 2 ચમચી જેટલી એડ કરી દઈ. મેથીના કુરિયા છે તે આપણે અત્યારે 1/2 ચમચી જેટલા એડ કરવાના છે. બહુ વધારે નથી કરવાના. હવે ઢાંકીને આપણે સરસ રીતે ચણ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે. આવો દરદરો જ કરવાનો છે. હવે એક નાની એવી પ્લેટ લેવાની છે. તેમાં આપણે તેને આવી રીતના સરસ રીતે ફેલાવી દઈશું મસાલો. હવે આપણે તેમાં વચ્ચે હિંગ એડ કરી દેવાની છે 5 ચમચી જેટલી. અને અહીંયા ગરમ કરીને તેલ રાખેલું છે. તમે જોઈ શકો છો બહુ ગરમ પણ નથી અને બહુ ઠંડુ નથી તેવું આપણે તેમાં એડ કરી દેવાનું છે. હવે તરત જ આપણે તેને ઢાંકી દઈશું. હવે અહીં થોડી સાકર લીધેલી છે. તમે જોઈ શકો છો 1 વાટકી જેટલી. હવે અહીં મસાલો ઠંડો થઈ ગયો છે. તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર છે તે આપણે 3 થી 4 ચમચી જેટલું એડ કરવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ મસાલાને તમે કાચની બરણીમાં ભરીને તમે રાખી શકો છો. આ મસાલો એકદમ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું અને તેલ પણ સરસ રીતે આવી ગયું છે. હવે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેરી સરસ રીતે ગળી ગઈ છે. હવે તેમાં આપણે 1 વાટકી જેટલો ખડી સાકર પાવડર હતો તે આપણે એમાં એડ કરી દે અને 1 વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે. જે કેરીના કટકામાં આપણે માપ લીધું હતું જે વાટકીનું તે જ આપણે વાટકીનું માપ રાખવાનું છે. 1 વાટકી ખડી સાકરનો પાવડર અને 1 વાટકી ગોળ લેવાનો છે અને સરસ રીતે પહેલા આપણે નીચે જ હલાવી લેવાનું છે. ગોળ અને ખાંડ સરસ રીતે મિક્સ થઈ જશે અને થોડીક વારમાં તેમાંથી પાણી એકદમ છૂટવા લાગશે. હવે તેને આપણે ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું અને તરત જ આપણે ગેસ ઉપર લઈ લઈશું. ધીમે ધીમે આપણે સરસ રીતે હલાવવાનું છે. આ ઇન્સ્ટન્ટ અથાણું છે ગોળ કેરીનું. તમે જોઈ શકો છો ગોળ અને ખાંડ સરસ રીતે ઓગળી ગયા છે અને એકદમ પાણી અંદરથી નીકળવા લાગ્યું છે અને એકદમ રસો થઈ ગયો છે. તમે જોઈ શકો છો સરસ રીતે ઉપરથી બબલ્સ આવવા માંડ્યા છે અને કેરી એકદમ સરસ રીતે અંદર કાચ જેવી થઈ ગઈ છે. હવે થોડીક વારમાં તે ઘટ થવા લાગશે. હા, તમને મારો વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ કેરી સરસ રીતે અંદર ગળી ગઈ છે અને ચાસણી એકદમ એક તાળ જેવી થવા લાગી છે. મેં કાચી કેરીની ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરેલી છે. હવે આ સરસ રીતે થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. ખાસ ધ્યાન રાખજો એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે આપણે તેમાં એડ કરવાનો છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ રસાદાર થયું છે અને કલર પણ સરસ આવી ગયો છે. આ ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂર એકવાર ટ્રાય કરીને બનાવજો. તમે જોઈ શકો છો એકદમ રસો ઘાટો થઈ ગયો છે. કટકા પણ સરસ રીતે અંદર ગળી ગયા છે. હવે ઇન્સ્ટન્ટ અથાણાને આપણે કન્ટેનરમાં ભરીને રાખી શકાય છે. હવે તેને હું સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું. જ્યારે પણ ખાવાનું મન થાય તો થેપલા, પૂરી અથવા પરાઠા સાથે તમે લઈ શકો છો. તો છે ને સરસ મજાની રેસીપી. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને. ત્યાં સુધી આવજો.